પર્વ છે અને એવું કહેવામાં આવે છે કે સોમનાથની અંદર જીવ અને શિવ આ બંનેનું મિલન છે તે થતું હોય છે। ભગવાન શિવના પાર્વતી માતા સાથે જે રીતના આજે લગ્ન થયા અને તેને કારણે શિવરાત્રી પર્વની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે ને આજે દેશભરમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસવાટ કરે છે અને ત્યાં તેમનું ત્યાં દર્શન માટે દેશભરમાંથી લોકો છે તે આવતા હોય છે। સોમનાથ દાદાની ખૂબ જ જે માન્યતાઓ છે તે અલગ અલગ રહેલી છે। અહીં જે દર્શન માટે આવતા હોય છે તેમના મનોકામના છે આશા અપેક્ષા તમામ જે હોય તે દાદા પૂર્ણ છે તે કરતા હોય છે। ખાસ કરીને આજનો દિવસ સૌથી મહત્વનો છે તે એટલા માટે માનવામાં આવતો હોય છે કે આજે અલગ અલગ જે બિલીપત્રની પૂજા છે તે કરવામાં આવતી હોય છે। બપોરે 12 વાગ્યે આજે જે રીતના સોમનાથ મહાદેવ મંદિરની આરતી છે તે કરવામાં આવી અને અંદાજિત 1 થી 1.5 લાખ લોકોએ આજે આરતીની અંદર લાભ છે તે લીધો છે। હવે ધીમે ધીમે લોકો છે તે દર્શન કરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। આજ સવારથી જ જે રીતના ભીડ હતી સવારે 4 વાગ્યે જ્યારે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારથી જ લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા। બપોરે 12 વાગ્યા સુધીમાં અંદાજિત 3 લાખ જેટલા લોકોએ દર્શન છે તે સોમનાથ દાદાના કર્યા હતા। તેમની મનોકામના છે તે પૂર્ણ કરી હતી। જે રીતના આપણે દિગ્વિજય દ્વારના દ્રશ્યો છે તે મારા કેમેરા પર્સન ઉદય બતાવવાનો પ્રયાસ કરે છે કે આજે દિગ્વિજય દ્વારથી થઈ અને સોમનાથ મંદિરની અંદર પ્રવેશ છે તે લોકો કરતા હોય છે ને ખાસ કરીને આજ સવારથી જ જે રીતના સતત લોકોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે। જે રીતના પ્રયાગરાજ મહાકુંભની અંદર લોકો દર્શન કરી અને છેલ્લે સોમનાથ દાદાના દર્શન કરી અને પોતાની જે જાત્રા છે તે પૂર્ણ છે તે કરતા હોય તેવી માન્યતાઓ છે તે માનવામાં આવે છે ને એટલા માટે જ સોમનાથ આજે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે। જે સોનાનું શિખર છે તેના પર દર 10 મિનિટે ધજા છે તે ફરકાવવામાં આવે છે। આપ જુઓ કે હમણાં ધજા છે તે ફરકી રહી હતી, અત્યારે ધજા ઉતારવામાં આવી છે, નવી ધજા છે તે ચડાવવામાં આવશે। જે લોકો આજે પોતાની ધજાની મનોકામના લઈને આવ્યા હોય તેમને ધજા છે તે આજે ચડાવવા દેવામાં આવે છે। જે સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિરની અંદર જે કહી શકાય કે શ્રાવણ મહિનામાં 80 ધજાનો જે રેકોર્ડ છે તે રેકોર્ડ આજે તૂટે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। શિવાલયો દેશભરના છે તેની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે। તે જ પ્રકારે સોમનાથ મહાદેવનું જે મંદિર આવેલું છે તેનું ગર્ભગૃહ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ઉભા રહી અને દર્શન છે તે કરી રહ્યા છે। ખાસ કરીને સોમનાથ મહાદેવનું જે મંદિર આવેલું છે મંદિરની અંદર પણ જય સોમનાથના નાદ છે તે ગુંજી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર આજે દર્શનાર્થીઓ જે રીતના દર્શન છે તે કરી રહ્યા છે, જળાભિષેક કરી રહ્યા છે અને સાથે જ બિલીપત્ર છે તે ચડાવવામાં આવી રહ્યા છે। આ બિલીપત્રની જે પૂજા થતી હોય છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન બિલીપત્રની પૂજા છે તે કરવામાં આવશે। જે રીતના 5 લાખ જેટલા બિલીપત્રની પૂજા છે તે થાય તે માટેનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। 25 રૂપિયાના નજીવા દરે આ બિલીપત્ર છે તે લોકોના ઘર સુધી પહોંચે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન ગઈકાલે રાત સુધી ખુલ્લું છે તે રાખવામાં આવ્યું હતું। આજ સવારે 4 વાગ્યાથી જ જે રીતના મંદિરના કપાટ છે તે ખોલવામાં આવ્યા છે અને આવતીકાલે રાત્રિના 10 વાગ્યા સુધી આ મંદિર છે તે સતત ખુલ્લું છે તે રાખવાનો નિર્ણય સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા લેવામાં આવ્યો છે અને આજે આખી રાતની અંદર 4 પ્રહરની પૂજાઓ છે તે કરવામાં આવશે। આ 4 પ્રહરની પૂજાની અંદર તમામ લોકો જે દર્શન માટે આવશે તેમને સતત દર્શન છે તે થતા રહેવાના છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે સોમનાથ મહાદેવ જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની અંદર આવેલું છે ને સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે દેશભરમાંથી ઉમટી પડ્યા છે। જી બિલકુલ બિલકુલ દુઃખ વ્યાધિ ઉપાધિ